હેલો ફ્રેન્ડ્સ, આજે મેં ખારી સિંગ બનાવી હતી, તાત્કાલિક બને એવી. ખારી સિંગ બનાવવા માટે આપણે અહીંયા સિંગદાણા લઈ લીધા છે. આપણે ઇન્સ્ટન્ટ ખારી સિંગ બનાવીએ છીએ, આપણે એને બાફવાની નથી. તો ગરમ પાણી અને મીઠું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. આ પાણી ઉમેરેલા સિંગદાણાને આપણે 15થી 20 મિનિટ માટે પલાળી રાખવાના છે. પછી તરત આપણે એને શેકી લઈશું. આપણે સિંગદાણાને બાફવાના નથી, એટલે પાણી હંમેશા ગરમ કરીને જ લેવું. બધું બરાબર મિક્સ કરીને પછી આપણે એને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. આ સિંગદાણાને હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો આપણે હવે એને શેકી લઈએ. સિંગ શેકવા માટે મેં એક કડાઈમાં મીઠું લઈ લીધું છે. આપણે મીઠામાં સિંગના દાણા શેકવાના છે. જો તમારે દરિયાની રેતીમાં સિંગદાણા શેકવા હોય તો પણ ચાલે, એમાં પણ સરસ રીતે શેકાઈને મસ્ત સિંગ તૈયાર થાય છે. મીઠામાં સિંગદાણા નાખ્યા પહેલાં પાણી નિતારી લેવાનું છે અને કપડાથી સાફ કરી લેવાના છે. કપડાથી કોરા કર્યા પછી સિંગદાણા આપણે મીઠામાં નાખવાના છે. પહેલાં સિંગદાણા નાખીએ એટલે મીઠું પહેલાં ચોંટી જશે, પછી ઉખડી જશે. સિંગદાણા શેકાયા કે નહીં એ ચેક કરવા માટે આપણે 2-3 સિંગદાણા હાથમાં લઈ અને આ રીતે મેં દેખાડ્યું એ પ્રમાણે ફોતરા ઉખેડી જવાનું. જો ફોતરા ઉખડી જાય તો સમજવાનું કે સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે શેકાયેલા સિંગદાણા હું ઝારાની મદદથી આ રીતે મીઠામાંથી અલગ કરી લઉં છું. આ રીતથી જ મેં બધી સિંગ શેકી લીધી છે. હવે આ સેમ પ્રોસેસથી મેં બધી સિંગ શેકી લીધી છે. આ સિંગ મેં બાફ્યા વગર કે સૂકવ્યા વગર બનાવી છે. મેં સેમ પ્રોસેસથી બધી સિંગ શેકી લીધી છે. જોઈ શકો છો ફોતરા પણ આસાનીથી ઉતરી જાય છે. જો તમે આ રીતે બનાવશો તો એકદમ બજાર જેવી સિંગ તૈયાર થશે. આ મીઠું છે એને હું ઠંડુ થાય એટલે બોટલમાં ભરી લઉં છું અને વારંવાર એમાં જ સિંગ બનાવું છું.